રાજ્યમાં એક ચૂંટણી પૂરી થાય ત્યાં બીજી ચૂંટણી માથે આવીને ઊભી છે। આજે વિસાવદરમાં પુનઃ મતદાન થયું તો રવિવારે આખા ગુજરાતમાં ગ્રામ પંચાયતને લઈને મતદાન થશે। જો કે આ ચૂંટણી રાજકીય બેનર વગર લડાય છે તેમ કહેવાય છે, પણ તે સાચું નથી, જેની સાબિતી ખુદ સત્તા પક્ષના ધારાસભ્યએ આપી છે। એક જાહેર કાર્યક્રમમાં ધારાસભ્યએ મતદારોને ગર્ભિત ચીમકી આપી કે પછી સલાહ તેને કહો, પણ સ્પષ્ટ કહી દીધું કે સત્તાધારી પાર્ટીના ઉમેદવાર હશે ત્યાં જ વિકાસ થશે। બીજી બાજુ બદલાયેલા રાજકારણ પર પૂર્વ મંત્રીએ લેટર બોમ્બ ફોડ્યો છે કે પાર્ટીના સંસ્કારો બદલાઈ રહ્યા છે, જે પાર્ટીના પતનનું કારણ બનશે। રાજ્યમાં ઓબીસી અનામતના કારણે છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચઢેલી ગ્રામ પંચાયતની ચૂંટણી આખરે આવી ગઈ છે। 22 જૂન એટલે રવિવારના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે અને ગામડાઓને વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે। મહત્વનું છે કે આ ચૂંટણી ઈવીએમ પર નહીં, બેલેટ પેપર પર યોજાવાની છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે। 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી, 16,224 સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી, 81 લાખ મતદાર કરશે મતાધિકારનો ઉપયોગ, 10,479 મતદાન મથકો પર મતદાન થશે। જો કે આ ચૂંટણી રાજકીય બેનર પર નથી લડાતી તેવું કહેવાય છે, જે વાત સાવ સાચી નથી, જેની સાબિતી ખુદ સત્તાધારી પાર્ટીના વલસાડના ધારાસભ્યએ આપી છે। વલસાડ ભાજપના ધારાસભ્ય રમણ પાટકર એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપી રહ્યા હતા કે સત્તાધારી પાર્ટીના ઉમેદવાર હશે ત્યાં જ વિકાસ થશે। એટલે પાટકરની મતદારોને ગર્ભિત ચીમકી કહો કે પછી સલાહ, તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સત્તાધારી પાર્ટીના ઉમેદવાર નહીં હોય તો વિકાસ નહીં થાય। જોકે આ નિવેદન બાદ રાજકીય ભડકો થતા રમણ પાટકરે સ્પષ્ટતા કરી છે કે તેમના નિવેદનનો સંદર્ભ જુદો હતો। જો માંગવાના સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો 5 વર્ષ તમારા મતો મુફતમાં જાય। અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે, તાલુકા પંચાયતના પ્રમુખ પાસે કે જિલ્લામાં માન્ય પ્રમુખશ્રી પાસે, ધારાસભ્ય પાસે કે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ। અમારા જો બધા કાર્યકરો ભાજપના છે, કાર્યશીલ સભ્ય બનેલા હોય, સક્રિય સભ્ય બનેલા હોય, હોદ્દેદાર સંભાળતા હોય, અને એ જ બંને જ્યારે ઊભા રહેતા હોય ત્યારે પાર્ટીએ અમારા સંકલન સમિતિએ નક્કી કરેલું કે એમાં કોઈ આપણે જવાનું નથી, જે ચૂંટાય એ આપણો છે, બરાબર। પણ જ્યાં અમારો પંચાયતનો સભ્ય ચૂંટાઈને પછી એનું ખોટી રીતે કોંગ્રેસવાળા લઈ જવાની વાતો કરતા હોય તો ત્યાં તો મેં સ્વાભાવિક રીતે આ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું, ભાજપનો ધારાસભ્ય છું, અને એટલા માટે એવી બનાવની અંદર અમે કૂદી જ પડીએ છીએ। પાટકરના નિવેદનને લઈને કોંગ્રેસ પક્ષે આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી મતદારોને ડરાવી ધમકાવી રહી છે। ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પલટવાર કર્યો છે કે પાટકરના નિવેદનનો સંદર્ભ માલુમ નથી। કોંગ્રેસ પણ કહેતું હોય છે પોતાનો માણસ આવે। ભાજપાના વરિષ્ઠ ધારાસભ્ય શ્રી જે રીતે ધાક ધમકીની ભાષાથી ભાજપા સમર્થિત વ્યક્તિને છૂટવા માટે વાત કરીને નકર તમને વિકાસ નહીં થાય, ગ્રાન્ટ નહીં મળે, હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું ભાજપાના વરિષ્ઠ ધારાસભ્યને, ભાજપાને, કે આ તમે કઈ કમાણીમાંથી, તમારા ખિસ્સામાંથી ગ્રાન્ટ આપો છો જનતાને? તે છે કે જે રીતે રમણભાઈ પાટકરજી આમ તો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય છે, વરિષ્ઠ આગેવાન છે, પણ એમને કયા સંદર્ભમાં કોની વચ્ચે કેવી રીતે વાત કરી એ ખૂબ અગત્યની છે। એટલે એના આખા પરિપ્રેક્ષમાં ભારતીય જનતા પાર્ટીનું આ નિવેદન છે અથવા તો ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે એવું રાજકીય આગેવાનો ચોક્કસ ઈચ્છે કે પોતાનો પ્રતિનિધિ આવે, પોતાનો સમર્થક આવે, એવું 100% ઈચ્છે હોય। જે રીતે રમણભાઈએ કહ્યું છે એવી રીતે કોંગ્રેસના આગેવાનો પણ એમના ગ્રુપમાં, એમના વર્તુળમાં, એમના સર્કલમાં આ જ વાત કરતા હોય છે। આ સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ પૈસાની બોલબાલા જોવા મળી રહી છે। છોટાઉદેપુરથી એક વિડીયો સામે આવ્યો છે, જેમાં મતદારોને રીઝવવા માટે સરપંચ પદના ઉમેદવાર સાડી અને રોકડની લાલચ આપતા નજરે પડી રહ્યા છે। જોકે વાયરલ થઈ રહેલા વિડીયોની પુષ્ટિ સંદેશ ન્યૂઝ નથી કરતું। કોણને મેં મરચું વાટવાની કોણને મેં 10 તો ને કોણની ખાલી યાદ રાખો
જો કે આ વિવાદ સાથે રાજકારણમાં આજે બીજો એક લેટર બોમ્બ ફૂટ્યો છે. સુરત ભાજપના આખાબોલા નેતા અને પૂર્વ મંત્રી નાનુ વાનાણીએ 4 પાનાનો લેટર લખી પોતાનો રોષ ઠાલવ્યો છે. જેમાં નાનુ વાનાણીએ ઉલ્લેખ કર્યો છે કે પાયાના કાર્યકરોને સ્થાન આપવાને બદલે આયાતી નેતાઓને જગ્યા આપવાથી પાર્ટીના સંસ્કારો બદલાઈ રહ્યા છે. જો આમને આમ ચાલ્યું તો પાર્ટીને મોટું નુકસાન થશે. વિનાશનો સિદ્ધાંત કોંગ્રેસને જેટલો લાગુ પડે છે તેટલો જ ભાજપને પણ લાગુ પડે છે. એ કાર્યકર્તાઓ નિર્માણ કરવાનો લાંબો રસ્તો છોડીને જેવા મળે એવા લોકોને રેડીમેડ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી ભારતીય જનતા પાર્ટીનું જે મૂળ તત્વ મૂળ સત્વ એનો નાશ કરવાનું જે અત્યારે ચાલી રહ્યું છે, અને જો ભારતીય જનતા પાર્ટી એ જ માર્ગે જવાની હોય તો સ્વાભાવિક વાત છે કે ઇતિહાસમાં અનેક એવા દાખલાઓ છે કે તમે ઇતિહાસનું પુનરાવર્તન કરો તો ઇતિહાસમાં એ જ પુનરાવર્તન થાય જે આગળનાનું થયું હોય. તો મેં એ ચિંતા વ્યક્ત કરી છે. નાનુ વાનાણીના પત્ર પર કોંગ્રેસ નેતાઓ ચૂટકી લઈ રહ્યા છે. એમને જે વ્યથાને કથા કરી છે એ ભાજપાની મૂળભૂત વાત છે. સત્તામાં આવવા માટે એન કેન પ્રકારે વાતો કરવાની અને સત્તામાં આવ્યા પછી જનતાને હર્ષેલી દેવી, કાર્યકર્તાને હર્ષેલી દેવા, અને એ ભાજપાની હંમેશા ઉષાતુષી માત્ર સત્તા લક્ષી રહી છે. અને એના કારણે જે લૂંટનો કારોબાર ચાલે છે એ નજીકથી જોયેલા જૂની પેઢીના લોકો પોતાની વાતને વ્યથા રૂપે રજૂ કરી છે. ખેર, આમ ભાજપના ધારાસભ્ય રમણ પાટકરના નિવેદન અને ભાજપ નેતા વાનાણીના લેટર બોમ્બથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જે સત્તા અને રાજકારણનું ચરિત્ર દાખવી રહ્યા છે. જેનાથી કોને કેટલું નુકસાન થશે તે તો સમય જ બતાવશે. પણ ગ્રામ પંચાયતના પરિણામોમાં શું થશે તે 25 તારીખે જ માલુમ પડી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.